એક લોટા જલ. બહુ જબરજસ્ત ભગવાન શિવજી પુરાણમાં કહે છે. ઘણા તો એવા હોય, ઘણા મંદિરમાં જાય ખરા, ત્યાં ને ત્યાં લોટો પડ્યો હોય, પાણી એનું લોટો હોય, અને પછી બોલે તેરા તુજકો અર્પણ. ક્યાં લાગે મેરા, ક્યાં લાગે મેરા. અરે જરા શિવ પુરાણ તમને કહે છે, શિવ પુરાણમાં તમે બેઠા છો. આજે અહીંથી કોઈ ખાલી નથી જવાનું, બધાની જોડે ભગવાન શિવ ભરશે. અરે ભગવાન શિવ કથા ચાલે ના, એની ધરતીની માટી લઈ લો, એ ધરતીની જે રજ હોય ને એ રજ લઈ લો. આ શિવ પુરાણ કથામાં જે રજ હોય એ રજ લઈ અને કોઈ બાળક હોય ને, દુર્બુદ્ધિ હોય, એનું મગજ ચારે બાજુ ફરતું હોય, નોકરી ધંધો ન કરતા હોય, આડોવડો વ્યસન કરતા હોય, એના કપાળમાં એક જ વાર ફક્ત લઈ અને ખાલી ખાલી એમ રજ લઈને તિલક કરી દો માટીનું. સાહેબ એના નસીબ બદલાઈ જશે, આખે આખું. સાહેબ એનું નસીબ બદલાઈ જશે, એની વૃત્તિઓ બદલાઈ જશે. તમને પ્રત્યક્ષ ખબર પડશે કે જ્યારથી મેં શિવનું તિલક લગાડ્યું છે માટીનું, અહીંથી આમ રજ લઈ જઈ અને તમારા બાળકના કપાળમાં સહેજ આમ કરી દો, બેટા શિવાય નમઃ, શિવાય નમઃ. એક લોટા જલ ઘરેથી લઈ જાઓ. શિવાલય જ્યારે જ્યારે જાઓ ના, જળ ઘરેથી લઈને જાઓ. ઘરેથી લઈ જવામાં 3 દોષ તમારા નાશ પામે. 3 દોષ નાશ પામે. તમે પાણીયારા ઉપર, પાણીયારું જે પનિહાર્યું હોય ને તમારો, જ્યાં આરો મશીન આજે, ત્યાં તાંબાનો કળશ લઈ અને જળ મૂકી રાખો, થોડી વાર મૂકી રાખો, અને એ જળ લઈ અને શિવાલય આવવું જોઈએ. શિવાલય હો, મંદિર નહીં. હવે કોઈ પણ ને કહો ના તો શું કહેવાનું? હું શિવાલય ગઈ હતી, શિવાલય જાઉં છું. હવે એવું ના કહેતા કે શિવ મંદિરે ગઈ હતી. શિવ મંદિર ના હોય. એક લોટો જલ લઈને જવા દી, પહેલો દોષ તમારો સમાપ્ત. જો પાણીયારા પર તમે એક લોટો જલ મૂકી દીધું અને અડધો કલાક તમે એ પાણી મૂકી રાખ્યું, તો તમારા ઘરની બધી જે દોષ છે એ ભગવાન શિવજી હરણ કરે. એ લોટાના જળની અંદર તમારા 3 દોષ સમાઈ જાય. પહેલો દોષ સમાયો વાસ્તુ દોષ. તમારો વાસ્તુ દોષ, અહીંયા રસોડું કરો ને, અહીંયા બાથરૂમ કરો ને, અહીંયા આ કરો, અહીંયા તોડી નાખ્યું ને, અહીંયા આમ કરી નાખ્યું ને. ભલે લોકો જે કરે તે કરે, કરવા દો, પણ કોઈએ તમને કીધું છે કે વાસ્તુ દોષ છે, તમારા ઘરમાં આમ ન હોવું જોઈએ. કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. એક લોટો જલ ચાલુ કરી દો કાલથી, પણ પાણીયારા પર મૂકીને એમાં વાસ્તુ દોષ રોજ અર્પણ કરવાથી શિવજીને નિવારણ થઈ જાય છે. સાહેબ પહેલો દોષ વાસ્તુ દોષ. બીજો દોષ નિવારણ થાય છે આપણા કુટુંબમાં, આપણા ઘરમાં કોઈ બાળકનો અથવા આપણો પોતાનો કોઈ ગ્રહ ખરાબ પડ્યો, ગ્રહ દોષ. ધ્યાનથી સાંભળો. એક લોટો જલ શું કરે છે? એક લોટો જલ અર્પણ કરવાથી આપણા ગ્રહ, કોઈ મંગળ, કોઈ રાહુ, કોઈ ખરાબ પડ્યો હોય તો શિવને પ્રાર્થના કરો અને એક ઘરમાં મૂકેલું જે જળ છે એ લઈ અને શિવાલય જાઓ. ગ્રહ દોષ નિવારણ થઈ જશે. ત્રીજો દોષ મારા તમારા કુટુંબમાં, જેને કહે પિતૃ દોષ. પિતૃદોષ હોય. પાણીયારા ઉપર પિતૃઓ હાજરો હોય છે, અને જળની અંદર એ પિતૃઓની, કુળદેવીની કૃપા અને દ્રષ્ટિ પડેલી હોય, અને એ જળ લાવી મહાદેવ ભગવાન શિવજીને શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીએ બધા. શ્રી શિવાય નમસ્તુભ્યમ. પિતૃદોષનું નિવારણ. એક લોટો જલ લઈ જઈ મહાદેવજી ઉપર અર્પણ કરો છો, પણ ઘરેથી લઈ જાઓ.